આજે આપણે કહેશું સુરતને ટાટા. છેલ્લો દિવસ હોય એટલે બધું છેલ્લી વાર ખાઈ જ નાખવાનું હોય ને. બધા પરિવારજનો આજે પાર્ટી કરવા પહોંચી ગયા. કીધું બધાને આવજો અને નીકળી પડ્યા પાછા ટ્રેનમાં. પેલા પહોંચ્યા અમદાવાદ, ત્યાંથી બેહી ગયા વંદે ભારત. હવે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ વિડીયોમાં જોજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ બધું જ કરી નાખજો. વિડીયો આખો જ જોવો દોસ્તો. વેદ હોય એટલે ઘણું બધું મજાનું હોય આખા વિડીયોમાં ભાઈ. તો બાળ દોસ્તો ને મોટા દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને. નવી મોર્નિંગ નથી, કેમ કે 1:30 વાગી ગયો છે બપોરનો. આપણે મસ્ત ખાતે પહોંચી ગયા હતા, કામ કરી નાખ્યું થોડું ઘણું, એક બ્લોગ અપલોડ કરી નાખ્યો અને બધો માલ એ બહાર મોકલી દીધો. હવે આપણે જવાનું છે શોપિંગ માટે થોડીક, કેમ કે આજે આપણે નીકળવાનું છે. પહેલાં અમદાવાદ જવાનું છે, ત્યાંથી વંદે ભારતમાં જુનાગઢ જવાનું છે. આપણે વંદે ભારતનો પહેલી વાર એક્સપિરિયન્સ કરશું, ફૂડનો, વંદે ભારતની ટ્રેનનો, એની સાફ સફાઈ કેવી છે, આખું બધું આજે પહેલી વાર જોઉં. તો એ હું વ્લોગ તમને બતાવીશ, એટલે વ્લોગ બતાવીશ મીન્સ આ જ વ્લોગમાં તમે એ બધું જોશો. એટલે કંઈ નહીં, હાલો તો આજનો સફર ચાલુ કરીએ. દોસ્તો, આ એક છેલ્લો સમોસો રહ્યો, ત્યાં સુધીમાં મને યાદ આવ્યો કે રેકોર્ડિંગ એ કરી શકાય. તો જો બતાવી દઉં, જો આને સમોસું કહેવાય, ચાઇનીઝ સમોસું. ઈદડા છે અને પફ આવ્યા છે. તો હાલો હવે ફટાફટ આ ખાઈ જાય, કેમ કે જો સમોસા પતી ગયા. હવે પાછો વિડીયો ચાલુ રહે તો આ મારા ભાગમાં નહીં આવે. તો દોસ્તો, આપણે ફાઇનલી શોપિંગ માટે નીકળીએ છીએ. હવે મસ્ત આપણે યુએસ હવે જવાનું છે, તો થોડી થોડી વસ્તુ એની લેવાની છે. તો એના થોડીક વસ્તુ શોપિંગ કરી આવીએ. કુંજભાઈના ક્રોક્સ લેવાના છે એ. બાકી જો પેકિંગ બેકિંગ બધું થઈ ગયું છે. આ જ્યારે સવારના પગ ઉપર પગ ચડાવીને આવી રીતે જ બેઠા છે, કાંઈ કર્યું નથી આણે. આ ભાઈ આણે આણે, એટલે કાંઈ વાંધો નહીં, કહી દેજો તમારી રીતે. હવે તમને ક્યાંય મળે તો આ કે ભાઈ કામ કરો કામ એમ. અને બાકી જો પેકિંગ બધું થઈ ગયું હતું અને આપણે ખાતા ને ફાઇનલી બાય કરી નાખીએ, કેમ કે હવે પાછા ક્યારે આવશું એનું નક્કી નહીં, આવશું કે નહીં એનું જ નક્કી નહીં પહેલાં તો. અને બસ જો તો બાકી હાલો તો હવે શોપિંગમાં તમને લઈ જાઉં હું ભેગો મારી. જો બધા મસ્ત ભેગા બેહીને જમે છે અને ફાઇનલી હવે આપણે નીકળીએ. ફાઇનલી રેડી, ચલો બાય બાય ખાતા. રાણીને લાભ આપીને આપણે દાબેલી ખાઈને મસ્ત હવે જઈએ છીએ ક્યાં આપણે ઓછી જગ્યા કહી તો કે હું બતાવું. હાલો કેમ બાકી આપણી ઓછી જગ્યા કીધું હતું ને તમને, શિવશક્તિ કોલેજિયન ભેળ અને ગુરુદેવ સ્પેશિયલ ટેટી જ્યુસ. હાલો તો ટેટી જ્યુસને આપણે ફાઇનલ ન્યાય દઈ જ દેવો પડે ને. કેમ બાકી છે ને આપણું ટેટીનું ઠંડુ જ્યુસ. હાલો ત્યારે મસ્ત ફાઇનલ ન્યાય આપી દઈએ. હવે તો આપણે ઘરે બનાવી શકશું, ગુરુદેવમાં નહીં આવી શકીએ. એટલે આજ છેલ્લો દિવસ સુરતનો ભાઈ. સેડ ડે પહેલી વાર તમને બિષ્ણુભાઈની ઓછી ચમચી બતાવી દઉં છું. આ ચમચી છે ક્યાંની, તો કે કોલેજિયન ભેળની. તો દોસ્તો મસ્ત આપણે આજ સાંજે પાર્ટીમાં જવાનું છે, પાર્ટી કરવાની છે. આપણે વિઝા મળી ગયા એની, તો એના માટે આપણે કાર લઈ લીધી છે મોલુભાઈની. અત્યારે જાય છીએ ઘરે, બરોબર સૌજી કોરાટ બ્રિજ ઉપરથી જાય છીએ. હાલો ઘરે પહોંચી જાય ફટાફટ અને બધા ભેગા ઘડીક બેસીએ ને પછી જાય પાર્ટીમાં. લગભગ ગિરનાર હોટલમાં જવાનું છે આપણે. આમ કાપો કીમ બાજુ આવે કે લગભગ ત્યાં ચાલો ને, તો ત્યાં જાય ત્યારે હું તમને લઈ જાઉં ભેગો ત્યાં પાર્ટીમાં. દોસ્તો આપણે અત્યારે નીકળવાનું છે. તો મસ્ત આપણે રાખડી આ બે ભાભી બનાવે છે. હું તમને આખું હમણાં બતાવું કઈ રીતનું છે. અને કવરે બનાવે છે એ ડિઝાઇનર, આપણે પ્રસંગમાં હાલે એ રીતના આખા તમારે ડેકોરેટિવ કવર્સ. અને અત્યારે જો આપણે બસ આ રાખડીનો બધો સામાન છે આપણા બધા અહીંયા બનાવે છે. એટલે પહેલાં આપણે આપણી રાખડી બનાવી લઈએ પહેલાં, પછી હું તમને આખો સ્ટોક ને કઈ રીતના આખી પેટર્ન્સ ને એવું બધું છે એ થોડું બતાવું. તમને જો ઈચ્છા થાય તો મને કેવું, હું તમને કંઈક મગાવી દઈશ, કરશું. બાકી આનો ઓર્ડર એ કઈ રીતના કરશું એ હું તમને આખું ડિટેલ હમણાં આપું. હાલ તો આ છે બધી રાખડીઓ. જો હું તમને બધા ક્લોઝલી બતાવી દઉં છું કે આ રીતના બધી રાખડીઓના અલગ અલગ પેટર્ન છે, કસ્ટમાઇઝ થઈ શકે એમ છે, બરોબર છે. એટલે આમાંથી કોઈ બી ઓર્ડર કરવો હોય તો આમાં જે અત્યારે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર, અથવા તો ઇન્સ્ટા આઈડીએ જો હું મૂકું તો એના ઉપર તમે મેસેજ કરી અથવા તો કોલ કરીને મગાવી શકો છો. આખા ઇન્ડિયામાં ગમે ત્યાં તમને આ ઓર્ડર સમયસર અને સારી રીતે પહોંચાડી દેવામાં આવશે. અને ભેગા અહીંયા આ રીતના કવરે બનાવે છે આવી રીતે, મેં તમને જેમ કીધું અત્યારે પ્રસંગ માટે કે એના માટે. તો એનો ઓર્ડર આપવો હોય તો એ તમારી રીતે તમને મજા આવે એવા કસ્ટમાઇઝ. જો આવી રીતે નામ છે અહીંયા, નામના લેટરવાળો. આ કોઈ જાનૂન લેવું હોય તો હાલશે તમ તારે. અને બાકી જો આ ભેગી ચેન હોય એટલે તમારા હાથમાં આ રીતના રાખવું હોય, તો બીજે ક્યાંય લટકાડવું હોય તો એ રીતના બધું ઓપ્શન છે. આવી રીતે જો લટકી શકશે આ વસ્તુ, બરાબર. જો આમ આખો આ રીતના આખો પહેરી શકાશે એ રીતનું છે આખું, બરાબર. તો તમારા આનો ઓર્ડર કરવો હોય તો એ સ્ક્રીન ઉપર આપેલો જે નંબર છે એમાં જ તમે સંપર્ક કરી શકો છો.
જે મોબાઈલનું જે ટાઈપનું જે ડિઝાઇનનું કવર જોતું હોય એ બધા મળી જશે. અને બાકી તમે રાખડીનો ઓર્ડર કરી શકો છો. એટલે કરી દેજો, મજા આવશે અને સારું ક્વોલિટી આપશે એની મારી ગેરંટી. તો બરોબર છે. એટલે સ્ક્રીન ઉપર જે નંબર આવે ને એમાં તમે ઓર્ડર કરી શકો છો. હાલો દોસ્તો, બધાય જાય છે મસ્ત. જો પાછળ બધાય દેખાતા હશે, કોક તો દેખાતા જ હશે ને, મને નથી ખબર કોણ હે પાછળ, પણ કોક હે. હાલો તો જાય મસ્ત ગિરનાર હોટલમાં પાર્ટી કરવા. દોસ્તો સુરતના ટોલનાકા સૌથી પહેલું જે આવે ને ત્યાં ગિરનાર હોટલ છે. અહીંથી દેખાતી નથી. જો ઉભા રહ્યો, બતાવ જોર્યું. હા, અહીંયા આવી ગયા છીએ આપણે. તો હાલો ફટાફટ જઈએ અને જમી નાખીએ. તો જો બધાય મસ્ત આવી ગયા છે. કાકા કાકી, મામા મામી, માસી, ફઈ, જેટલા હોય એટલા સંબંધ જ આવી ગયા. એટલે હાલો મસ્ત હવે જમવાનું મગાવીએ ને જમી નાખીએ. ચાલો દોસ્તો, તો બધાની પ્લેટમાં મસ્ત ખાવાનું આવી ગયું છે, સર્વ થઈ ગયું છે. જો સ્પેશિયલ આ સૌથી મેઇન વસ્તુ કેમ ગયું? આ જો આવી રહ્યું સૌથી મેઇન વસ્તુ. આનું શું કહેવાય? રોટલાનો ચૂરમું. બાજરાનું ચૂરમું ન હોય, રોટલાનું ચૂરમું હોય. બાજરાના રોટલાનું ચૂરમું કેમ બાકી છે ને. હાલો તો હવે જમી કાઢીએ. મસ્ત શાક, રોટલી, ચૂરમું, ડુંગળી અને જેને પાપડ ખાવો હોય પાપડ. હું નથી ખાતો એટલે. અંતિમ ઘડીઓનો સમય હોય, વિદાયની વેળા આવવાની હોય અને દુલ્હન તૈયાર થઈને બેઠી હોય એવું ન હોય. અહીંયા તો વેદભાઈ છે. હાલો તો હવે સુરતમાં છેલ્લી કલાક છે બરોબર. પાછું 100% એવું છે કે મારા મમ્મી નહીં જવા દે. તો હવે આપણે મસ્ત રમીએ ઘડી ગુનો, બધાય કાકી કાકાને બધાય ભેગા, અને પછી જાય ફટાફટ ટ્રેન પાસે. ટ્રેન હારે આપણા સંજોગ સારા નથી એટલે ટાઈમે પહોંચાડી દઈએ આપણને, કેમ કે આપણે ત્યાંથી વંદે ભારત પકડવાની. આપણી પાસે વચ્ચે 2 જ કલાકનો ટાઈમ છે એટલે પકડી શકીએ તો વધારે સારું. બાકી તમારે એમાંથી કોઈક આવજો, મને મૂકી જજો. સૌથી મેઇન ફન કે અહીંયા બધાય +2 નાખવાનું ચાલુ. આણે આ બેને કર્યું હતું, કૃપા બેને. બધાય +2 નાખતા બધાય +2 આવ્યા બોલો. અને એને આવ્યું બધાય +2 નાખ્યા, એને 10 પત્તા આવ્યા છે ને. બાકી જબરું. ને એણે મને પૂછવા જ ચાલુ કર્યું, તાર પાસે +2 તો +2 નાખવું. એ કે અહીંયા કિશન કાકાનો વારો હે ને પત્તો હતો એટલે એ કે હું કહેવાય બધાને +2 નાખ દઈ કે એટલે પાછું એને આવ્યું. દોસ્તો ફાઇનલી આપણે નીકળીએ છીએ સુરતમાંથી. અને છેલ્લી ક્લિપ છે આ સુરત નહીં, આ ઘરની છેલ્લી ક્લિપ છે. હવે ફાઇનલી આપણે મમ્મીને મળશું. એ કેટલા દીથી મિસ કરતી હતી, આ વખતે સાચા મિસ કરતી હતી. એટલે મળીએ આપણે. હાલો અત્યારે ફટાફટ ટ્રેન પાસે પહોંચીએ. બાકી ટ્રેનર આપણા સંજોગ સાચે સારા નથી. તો આજે અત્યારે કેટલી પોણી કલાક જેવી તો લેટ હાલે. તો હાલો ફટાફટ પહોંચીએ અને બેસી જઈએ ફટાફટ. ચશ્માવાળાનો યુનિવર્સલ પ્રોબ્લેમ. કેટલું મસ્ત દેખાય છે, ક્રિસ્ટલ ક્લિયર. હાવ તેમાં કંઈ નહીં. હાલો ફટાફટ. જો આપણે પહોંચી ગયા છીએ સ્ટેશને, મસ્ત ટાઈમે પહોંચી ગયા છીએ. એટલે આજ તો ટ્રેન પકડી જ લેવાનું થાય. હાલો ત્યારે પહોંચી જાય સ્ટેશનમાં અંદર. દોસ્તો ફાઇનલી ટ્રેન પકડી લીધી છે બરોબર છે. ટ્રેને અમને પકડી લીધા છે મસ્ત. આ રીતનું હે ખાલી. હાલો ત્યારે પહોંચી જાય અમદાવાદ. દોસ્તો અમદાવાદ જંકશન આવી ગયું છે. ટ્રેન આપણી અહીંયા જ લાસ્ટ સ્ટેશન હતું એટલે આપણે ઉઠી ગયા. હા, બાકી ન ઉઠી ગત ને. એમ જો કેટલા બધા હુતા હે ભાઈ. મન તો થઈ આવું જ કરી નાખીએ, પણ પહેલાં એક કામ કરીએ. આજે અમારું સ્ટેશન સાબરમતી છે એટલે સાબરમતી સ્ટેશન પહેલાં પહોંચી જાય પછી વિચારશું કંઈક હોવાનું. બાકી આજે વંદે ભારત જાય અહીંથી ત્યાંથી. હાલો ભાગવી. તો મસ્ત વેઇટિંગ એરિયા છે એસી વાળો. આપણે અહીં સુઈ ગયા હતા. હાલો હવે જાય ફટાફટ ટ્રેન પાસે. દોસ્તો આપણી વંદે ભારત ઊભી છે આપણો વેઇટ કરીને, સોરી. એટલે હાલો તો હવે જઈએ. આ એક રહી ગયું હતું સારું, પાવા વગાડવા વગરનું સારું. આપણે E1 કોચ છે એમનું ફ્લાઇટ જેવું લાગે યાર. આ તો અમેરિકા અત્યારથી ચાલુ થઈ ગયું મારું. હાલો ફટાફટ મસ્ત કોચ ગોતી લઈએ, બેસી જઈએ. અને એક ઋષિભાઈ કરીને છે એ આવશે એટલે આપણે એને ફટાફટ એ રસ્તામાં છે તો એને મળી લઈએ અને આપણે ફટાફટ આમાં બેસી જઈએ. હાલો મસ્ત જો આપણો કોચ આવો છે ભાઈ, બહુ જ મસ્ત છે ભાઈ. ચાલો ફ્લાઇટમાં જ આવ્યા છે ઓલમોસ્ટ. બેસી જાય ફટાફટ. ચાલો સીટ ઉપર. દોસ્તો આના દરવાજા છે એ બટનથી ખુલે. બોલો જો બતાવું. આ દબાયો બટન, આ ખુલી તો દરવાજો. અહીં નહીં. હાલો જઈએ અંદર. મસ્ત દોસ્તો સનરાઈઝ થઈ ગયો છે. આપણી ટ્રેન ચાલે છે બહુ સારી એવી સ્પીડમાં. અને અહીંયા સ્પીડે લખેલી હોય જો હું તમને બતાવું. જો 109ની સ્પીડ ઉપર હતી આપણી ટ્રેન અત્યારે. મસ્ત સનરાઈઝ જોતા
દોસ્તો મસ્ત ચા સાવ થઈ ગઈ છે. આપણે કોફી મગાવી કેમ કે ચા પીતા નથી એટલે આવી રીતનું આવ્યું જ જો અત્યારે. એક કુકીઝ છે અને બાકી ટીનું પ્રીમિક્સ છે. દોસ્તો આપણે જુનાગઢના છીએ એટલે મસ્ત ગિરનારનું પ્રીમિક્સ આવી ગયું છે કોફીનું. હાલો તો મસ્ત બનાવી લઈએ અને પી લઈએ. તો દોસ્તો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે. મસ્ત છે પૌવા, કટલેસ છે, પાછી ચા છે, કેળું છે, જામ છે અને મસ્ત બ્રાઉન બ્રેડ છે. હાલો તો એકાદ મસ્ત આપણે એક મો ઇનસાઇડ ઈટ કરીને એક ચેનલ છે, એ લોકો સેન્ડવિચ બનાવે, આપણે જેવું બનાવીએ અને બાકી ચાલે છે મસ્ત છે. દોસ્તો મસ્ત સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એવું તો કંઈ ખાસ કર્યું નથી, બટર લગાડ્યું, સોસ લગાડ્યું અને માથે જો આપણે આ મૂકી દીધું. હવે આપણે એને સેન્ડવિચ ખાઈ જઈએ. જો આ કરી સેન્ડવિચ બંધ. સેન્ડવિચ ઇઝ રેડી. રંગીલા રાજકોટને આપણે આવજો કહીએ અને મસ્ત આપણે કેવું કહેવાય એને, નવાબના સિટી જુનાગઢ માટે નીકળી પડીએ. તો દોસ્તો મળી ગયા છે આપણને છોટુભાઈ, ઘરે પહોંચી ગયા છીએ. આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળશું આવતા વ્લોગ સાથે. અત્યારે આપણે કામ માટે વેરાવળ માટે નીકળીએ છીએ. એનો વ્લોગ કંઈ બનાવતો નથી હું ખાસ એવું કાંઈ. અમે અદાણીમાં ટૂંકમાં અદાણીની એક સાઇટ છે ત્યાં જઈએ છીએ. અદાણીની સોરી બિરલાની સાઇટમાં જઈએ છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. એમ ન હોય જો આવતા વેત આપણે જે આપણને સિદ્ધિવિનાયકના જે એક દંતી ગણપતિ બાપાના જે આપેલા ઓલા આશીર્વાદ રૂપે મળ્યા હતા એને આપણે ધરાવી દીધા છે અને દીવો કરી દીધો છે. તો બધાય દર્શન કરી લેજો. જય ભગવાન.